અહીંની મેઇન હાઇલાઇટ તમને કહું, 21 આઉટલેટ એ લોકોએ 1 વર્ષની અંદર ચાલુ કરી દીધા છે. પૂરા ગુજરાતમાં સુરત, રાજકોટ, અમદાવાદ, બારડોલી, ભાવનગર બધા મેગા સિટી છે, ત્યાં તમને માર્ટિનોઝ પિઝા જોવા મળી જશે. અને ટૂંક જ સમયમાં ગુજરાત બહાર બી એમના આઉટલેટ શરૂ કરવા જઈ રહ્યા છે. અને મેઇન જે હાઇલાઇટ છે ડ્યુઅલ ચીઝ બર્સ્ટ પિઝા, જે ઇન્ડિયામાં સૌથી પહેલાં આ લોકોએ શરૂઆત કરી છે. 9 ચીઝ પિઝા બને છે અત્યારે. ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે અમદાવાદમાં. હું આવેલો છું અત્યારે સાઉથ બોપલમાં માર્ટિનોઝ પિઝામાં. એક્ઝેક્ટ લોકેશન તમને અત્યારે સ્ક્રીન ઉપર બી લખાઈને આવતું છે, ડિસ્ક્રિપ્શનમાં બી આપેલું છે, અને ગૂગલ ઉપર સર્ચ કરશો તો બી તમને જોવા મળી જશે. અહીંની મેઇન હાઇલાઇટ તમને કહું, આ ભાઈએ છે ને 1.25 વર્ષ પહેલાં આ આઉટલેટ એમને શરૂ કર્યું હતું, જે સૌથી પહેલું સાઉથ બોપલમાં અમદાવાદમાં શરૂ કરવામાં આવ્યું હતું. 21 આઉટલેટ એ લોકોએ 1 વર્ષની અંદર ચાલુ કરી દીધા છે. પૂરા ગુજરાતમાં સુરત, રાજકોટ, અમદાવાદ, બારડોલી, ભાવનગર બધા મેગા સિટી છે, ત્યાં તમને માર્ટિનોઝ પિઝા જોવા મળી જશે. અને ટૂંક જ સમયમાં ગુજરાત બહાર બી એમના આઉટલેટ શરૂ કરવા જઈ રહ્યા છે. અને બીજી વસ્તુ કે મેઇન જે અહીંયા હાઇલાઇટ કહું ને તો તમે મીડિયમ અને લાર્જ પિઝા ખાવા માટે ગ્રુપમાં આવતા હોય ને, બાય 1 get 1 ફ્રી છે. તમે ગમે ત્યારે આવો ને તો આ ઓફર ચાલુ જ છે રેગ્યુલર દિવસોમાં. અને મેઇન જે હાઇલાઇટ છે ડ્યુઅલ ચીઝ બર્સ્ટ પિઝા, જે ઇન્ડિયામાં સૌથી પહેલાં આ લોકોએ શરૂઆત કરી છે. જે ચીઝ લવર હોય ને એના માટે કામની આ વસ્તુ છે. અને અંદર જઈને હવે બાકીનું તમને પિઝા હું ઓર્ડર કરીશ ને એ બતાવીશ, અને થોડીક મેકિંગ પ્રોસેસ વિડીયોમાં હું કેપ્ચર કરીશ, પછી આગળ ટેસ્ટ કરીને તમને જણાવું. ચાલો શરૂ કરીએ. નાઇન ચીઝ પિઝા બને છે અત્યારે. એટલે આની અંદર 9 પ્રકારના અલગ અલગ ચીઝ હશે. 3 प्रकार की चीज़ मिक्स हुआ है. ઓકે. અત્યારે છે ને આપણે 3 પિઝાનો ઓર્ડર કર્યો છે, એમાંથી એક 9 ચીઝી છે, મને અલગ લાગ્યો. 7 ચીઝી સુધી આપણે ખાધેલા છે, 9 ચીઝી છે. બીજો આપણે ઓર્ડર કર્યો છે પંજાબદા પનીર, અને ત્રીજો છે ઇટાલિયન રીટ્રીટ, જે આપણે કીધું ને ડ્યુઅલ ચીઝ બર્સ્ટ, એ આપણે બનાવવા દીધો છે. હા, પનીર આવ્યા. આપણા પિઝા આવી ગયા છે, અને જેમ મેં કીધું કે આ 9 ચીઝી છે, પછી પંજાબદા પનીર છે, ડબલ ચીઝ બર્સ્ટ છે. એક બાઇટ મેં લઈ લીધું છે. ઇન્સ્ટાગ્રામ ઉપર @_ કરીને આપણું ઇન્સ્ટા પેજ છે, એની રીલ સૌથી પહેલાં આવે છે, એટલે એની રીલ માટે એક બાઇટ ખવાઈ ગયું છે. ગાર્લિક બ્રેડ છે, ચોકો લાવા કેક છે. જે કંઈ બી હું ફૂડ ટ્રાય કરીશ એની નીચે પ્રાઇસ લખાઈને આવી જશે. જેમ મેં કીધું કે મીડિયમ પિઝાથી શરૂઆત થાય છે, બાય 1 get 1 ફ્રી, અને ઘણા બધા આઉટલેટ ચાલુ થઈ ગયા છે. તો ફાઇનલી આજે હું આ જગ્યાએ આવી ગયો છું, ને હવે સૌથી પહેલાં આપણે 9 ચીઝી ટ્રાય કરીએ. ચીઝ લવર માટે સૌથી બેસ્ટ પિઝા એ છે, ને પછી એક આ ફ્રેશ પિઝા ખાવાની મજા જ અલગ છે. એકદમ સોફ્ટ છે અને ફૂલ ચીઝી છે. બીજું શું છે, આ તો આપણે શૂટ કરીએ છીએ એટલે એમ્બિયન્સમાં થોડું મ્યુઝિક બંધ છે, બાકી અંદર એન્ટર થાવ ને તમને એનું મસ્ત એમ્બિયન્સ જોવા મળશે. ઇન્ટિરિયર બી બહુ મસ્ત છે, અને ઇંગ્લિશ સોંગ્સ ને એવું બધું વાગતું હોય છે, મજા આવે. ગાર્લિક બ્રેડ સાથે આ ડીપ છે, આનું નામ છે સ્ટફ ગાર્લિક બ્રેડ.
ગાર્લિક બ્રેડ બધા મેજોરિટી લોકોને અત્યારે પસંદ હોય છે. એમાં મને આમની ગાર્લિક બ્રેડ સૌથી વધારે પસંદ છે. એનું રીઝન તમને કહું, ઉપરનો નીચેનો બેઝ જુઓ તમે, વન ટાઈપ ઓફ બિસ્કિટ ટાઈપ હોય, ટૂંકમાં એકદમ સોફ્ટ હોય. એનો ટેસ્ટ બહુ લાજવાબ આવતો હોય. ઉપર છે ને ઓરેગાનો ને બધું નાખેલું જ છે બેઝ ઉપર, અને તમારે કાંઈ બી એવી ઉપરથી એડ ઓન કરવું હોય તો આ બધી વસ્તુ અહીં આપે જ છે, પ્રોવાઈડ કરી જ હોય. પણ આ વન ઓફ ધ બેસ્ટ છે. જલેબીનો સ્વીટ કોર્ન બધું અંદર નાખેલું છે, અને આ પંજાબદા પનીર. આ પીઝા વધારે મજા આવી મને. આમાં જે સોસીસ ઉમેર્યા છે, પનીર નાખ્યું છે, વેજીટેબલ્સ નાખ્યા છે, થોડોક ઇન્ડિયન ટચ આપણને મળે છે. અને આ એમનો સૌથી હોટ ફેવરિટ ડબલ ચીઝ બર્સ્ટ. ચીઝ બર્સ્ટ જેને પીઝા પસંદ હોય ને એને મોજ જ આવવાની છે. મારા ખ્યાલથી છે ને ધીરે ધીરે ચીઝ ખાવાનું પ્રમાણ વધતું જાય છે, અને એમાં જે લોકો ચીઝના દીવાના હોય ને એના માટે આ લોકો આ એક નવો કન્સેપ્ટ લઈ આવ્યા છે. સૌથી પહેલી વાર આપણે ચીઝ બર્સ્ટ જ્યારે નામ સાંભળ્યું હતું ને ત્યારે એમ થતું કે ઓહો અંદર આવી રીતના નીચે ચીઝ છે. હવે એની અંદર પાછું આ લોકોએ ડબલ કરી નાખ્યું છે. એટલે જે લોકો ચીઝના આમ કહે ને ચાહક હોય ને એને મોજ જ આવી જવાની છે. અને લગભગ રાજકોટમાં છે, અમદાવાદમાં છે, જેમ મેં આગળ કીધું, બધી જગ્યાએ આઉટલેટ ઓપન એમના થઈ ગયા છે. અને રિસન્ટલી ઇન્દોરમાં એમનું આઉટલેટ ચાલુ થવા જઈ રહ્યું છે. હમણાં મને અહીંયા ભાઈ જે કામ કરે છે ને એ મને વાત કરતા હતા. એટલે જે લોકો ઇન્દોરથી આપણે ગુજરાતી ભાઈઓ કોઈ જોતા હોય તો ત્યાં બી લાભ લઈ શકશે. અને આ ચોકોલાવા એમની કેક છે. હા એ ભાઈ જોવો તમે, એકદમ હોટ છો. ચોકોલાવા કેકમાં હોટ હોય, પ્લસ જે આ ચોકલેટ આપણે જોઈએ છીએ, પણ આમાં જે ઉપરથી બદામ નાખી છે આલમંડ, એનાથી ખરેખર ટેસ્ટ છે ને નેક્સ્ટ લેવલ પહોંચી ગયો છે. અને ઓલ ઓવર અનુભવ મારો બહુ સારો રહ્યો. અવારનવાર હું આવી રીતના ઓનલાઈન બી ઓર્ડર કરતો હોઉં છું, અને બધા પીઝા મને પસંદ છે. એમાં મને અત્યારે સૌથી વધારે પસંદ આવ્યું હોય ને તો આ પંજાબદા તડકા, જે ઇન્ડિયન થોડોક ટચ મળે છે. પછી આ તો જો કે તમે લગભગ બધામાં કરાવી શકો એડ ઓન, ડ્યુઅલ ચીઝ બર્સ્ટ અને ગાર્લિક બ્રેડ, અને લાસ્ટમાં ચોકોલાવા. અને હવે હું આ વિડીયોને અહીંયા વિરામ આપું છું. વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ વિડીયોને શેર કરી દેજો, અને કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો અમદાવાદમાં આપણા ભાઈ બહેનો આ જગ્યાએ કોણ કોણ આવેલું છે, જે ફર્સ્ટ આઉટલેટ છે. આ બાજુ સાઉથ બોપલ બાજુ કોઈ રહેતા હોય તો મને એમનો અનુભવ જરૂરથી શેર કરજો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.